નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 10 ચેપ્ટર નંબર 15 જેનું નામ છે સંભાવના, જે તમારી બોર્ડની એક્ઝામની અંદર 4 માર્ક્સનું પૂછાતું હોય છે. કુલ ટોટલ ચેપ્ટર આપણા મેથ્સની અંદર છે 15. એમાંથી સૌથી જો સહેલામાં સહેલું જો ચેપ્ટર કોઈ હોય તો જે છે સંભાવના, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રોબેબિલિટી. ઓકે, તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સંભાવના એટલે શું. બરોબર, તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે કે સંભાવના એટલે શું. તો આપણે એક નોર્મલી વાત કરીએ તો સંભાવના કોને કહીશું આપણે? તો કે સંભાવના એટલે આપણા શબ્દોની અંદર યાદ રાખવા માટે, એની વ્યાખ્યા કંઈ પૂછાતી નથી, પરંતુ તમારા માટે જરૂરી છે કે સંભાવના શબ્દનો અર્થ શું થાય છે. બરોબર છે, તો સંભાવના એટલે ધારણા અથવા તો આગાહી કરવી. તો કઈ રીતે? તો હવામાન વિભાગના લોકો આપણને જેમ કહેતા હોય છે કે આ ટાઈમે આ વિસ્તારની અંદર વરસાદ થવાની શક્યતા, આપણે શબ્દ એક બીજો ઉમેરવો તો ઉમેરી શકીએ કે સંભાવના એટલે કે શક્યતા. ઓકે, અથવા તો ધારણા કહીશું. એટલે જે વસ્તુ આપણે ધારી લઈએ છીએ, ચોક્કસ છે કે નહીં એ આપણે જાણતા નથી, પણ એક સંભાવના, એક આપણે ધારણા બાંધી શકીએ છીએ, એને કહીશું આપણે સંભાવના. એટલે કે સંભાવના એટલે શું? તો કે ધારણા, કોઈક ચોક્કસ ઘટનાની આગાહી કરવી, અથવા તો એક કોઈ પણ ઘટના છે એની શક્યતા કેટલી રહેલી છે, તો એને શું કહીશું આપણે? સંભાવના. તો અહીંયા આપણે ચેપ્ટરની અંદર ભણવાનું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે સિક્કો ઉછાળવાના પરિણામો કયા કયા આપણને મળી શકે. તો આપણે રૂપિયાનો સિક્કો લઈએ અથવા તો 5 રૂપિયાનો સિક્કો લઈએ, કોઈ પણ સિક્કો લઈએ તો આપણે એની ઉપર બે બાજુ હોય છે. બે બાજુની અંદર કઈ હોય છે? તો એક છાપ હોય છે, બીજો હોય છે કાંટો. જે છાપને આપણે કહીશું હેડ, એને આપણે એચ વડે અહીંયા ચિત્રમાં દર્શાવીશું, અને કાંટો એટલે કે ટેલ, તો એના માટે આપણે ટી વડે દર્શાવીશું. ઓકે, તો ઇતિહાસની અંદર સિક્કો ઉછાળવાના પ્રયત્નો ઘણા બધા ગણિતજ્ઞોએ કરેલા છે, જેની હું અહીંયા તમને થોડીક ચર્ચા કરીશ. તો એમાં સૌથી પહેલા કોમ્ટ ધ બફને, એક ગણિતજ્ઞ શાસ્ત્રી હતા. એમણે શું કર્યું? તો કે સિક્કો કેટલી વાર ઉછાળ્યો, જે આપણો રૂપિયાનો સિક્કો અથવા તો એમનો કોઈન જે હશે એની અંદર હેડ અને ટેલ હશે, એને ઉછાળ્યો. તો કેટલી વાર ઉછાળ્યો? તો કે એમને 4040 વખત એમણે સિક્કો ઉછાળ્યો. ઓકે, તો એમને એની અંદર બાજુમાં બુક હતી કે જે પણ હોય એમના પાસે વસ્તુ, તો એની અંદર એ નોટ લખતા હતા, જેની અંદર એમને હેડ એટલે કે છાપ કેટલી વખત મળી? તો છાપ એમને મળી, કુલ ટોટલ એમણે સિક્કો ઉછાળ્યો છે 4040 વખત. એમાં એમને છાપ કેટલી વખત મળી છે? તો કે 2048 વખત. જો આ ઘટનાની એટલે કે છાપ જે મળી છે એની એમણે સંભાવના શોધી. કુલ ટોટલ એમને છાપ કેટલી મળી? તો કે 2048. કેટલી વખત સિક્કો ઉછાળ્યો? તો કે 4040 વખત. એમાંથી એમને છાપ કેટલી વખત મળી? તો કે 2048 વખત. તો આ જે છાપ મળવાની જે સંભાવના એમને શોધી, તો એ એમને મળી છે 0.507. ઓકે, એ જ રીતે આગળ વાત કરીએ, જેઈ કેરિચ, એ પણ ગણિતજ્ઞ શાસ્ત્રી હતા. એમણે અહીંયા કોમ્ટ ધ બફને શરૂઆતની અંદર કેટલી વખત એમને સિક્કો ઉછાળ્યો હતો? 4040 વખત. જેઈ કેરિચે શું કર્યું? તો કે એ જ સિક્કા જે હતા, એમનું જે કોઈ ચલણ હશે એમની વાત કરીએ, તો કે એમને સિક્કો ઉછાળ્યો 10000 વખત. કેટલી વખત? તો કે 10000 વખત. તો એમણે પણ નોટિસ કર્યું, તો એમને છાપની સંખ્યા મળી 5067. કેટલી મળી? તો કે 5067. જો એમને છાપ મળવાની સંભાવના શોધી, તો એમને પણ 0.5067 એમની છાપ મળવાની સંભાવના એમને મળી. ઓકે, એના પછી આયા કાર્લ પિયર્સન.
તો જેમણે થોડોક ટાઈમ વધારે લીધો અને એમણે સંભાવના એટલે કે સિક્કાની જ સંભાવના શોધવાનો પ્રયાસ કર્યો, તો એમણે સિક્કાને 24,000 વખત ઉછાળ્યો. કેટલી વખત? તો કે 24,000 વખત એમને ઉછાળ્યો અને એમને છાપ કેટલી વખત મળી? તો કે 12,012 વખત એમને છાપ મળી. અને જો એમણે પણ સંભાવના શોધી તો એમને પણ કેટલા મળ્યા? તો કે 0.5005. વસ્તુ એક નોટિસ કરવા જેવી છે મિત્રો. કઈ? તો કે આમને કેટલા મળે છે? 0.507. અહીંયા આપણે 0 એડ કરવો હોય તો કરી શકીએ. અહીંયા કેટલા મળ્યા? કોમ્પ ધ બફનેને છાપ મળવાની સંભાવના કેટલી મળી? તો કે 0.507. જેઈ કેરિચને કેટલી મળી છાપ મળવાની સંભાવના? તો કે 0.5067. એના એ જ રીતે કાર્લ પિયર્સને જે 24 વખત સિક્કો ઉછાળ્યો હતો, જેમને 12,012 વખત છાપ મળી હતી અને એની પણ સંભાવના આપણે જોઈશું તો કેટલી મળે છે? તો કે 5,005 વખત. ઓકે, તો તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરો છો કે બધાને જેટલા લોકોએ પણ પ્રયાસ કર્યો છે, તમે પણ કરી શકો છો. એના એ જ રીતે એમને જે પણ સંભાવના મળે છે એ જુઓ, 0.5 સમથિંગ છે પાછળ, 0.5 0.5. તો લગભગ 1/2 એટલે કે 0.5 ની નજીકની જ કોઈ સંખ્યા એમને દર વખત મળતી રહેશે. જે આ ઇતિહાસની આપણે વાત કરીએ તો ઓકે, તો આ જે ઘટનાઓના આધારે એમને સંભાવના મળી. કઈ સંભાવના મળી? તો છાપની સંભાવના મળી. તો એ સંભાવના કઈ રીતે હતું? તો પ્રાયોગિક રીતે એમને પુરવાર કરી હતી. તો પ્રાયોગિક રીતે પુરવાર કરી તો એનું નામ ઘટના ઈ. ઘટના મીન્સ ઇવેન્ટ. ઇવેન્ટનો આપણે ઈ વડે દર્શાવીએ છીએ. તો ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના એ કેટલી? લગભગ કેટલી મળી? તો 1/2 એટલે કે 0.5 ની આસપાસની કોઈક વેલ્યુ એમને મળે છે. તો આ વસ્તુ પ્રાયોગિક રીતે પુરવાર થઈ છે, જેને આપણે સૈદ્ધાંતિક સંભાવના તરીકે ઓળખીએ છીએ. જેને દર્શાવવા માટે કઈ રીતે હોય છે? તો કે ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના, અથવા તો એને બીજી કઈ રીતે ઓળખાય છે? તો પ્રશિષ્ટ સંભાવના એટલે કે P of E એટલે કે probability of event તરીકે દર્શાવાય છે. ઓકે, તો ફરી વાત કરી લઈએ તો કે આ જે ઇતિહાસની વાત હતી એ બધી પ્રાયોગિક રીતે પુરવાર થયેલું છે. એના કારણે એમને કઈ રીતે કહેવાય છે? કઈ સંભાવના કહેવાય છે? તો કે સૈદ્ધાંતિક સંભાવના, જેનું બીજું નામ છે પ્રશિષ્ટ સંભાવના. બરોબર, જેને દર્શાવાય છે કઈ રીતે? તો કે P of E means probability of event તરીકે દર્શાવાય છે. જો ઘટના E હોય એટલે કે P of E જો તમારે શોધવું હોય એટલે કે probability of event, કોઈ પણ ઘટનાની જો સંભાવના તમારે શોધવી હોય તો એક નાનકડું સૂત્ર છે જે આખા ચેપ્ટરની અંદર એક જ રીતે ઉપયોગી છે. દરેક આખા ચેપ્ટરની અંદર આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો શું છે સૂત્ર? તો જોઈએ તો કે probability of event means કે કોઈ પણ ઘટનાની સંભાવના બરાબર શું થશે? તો ઘટના ઈ એટલે કે કોઈ પણ ઘટના ઉદ્ભવે છે એના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. આપણે અહીંયા એક ફરી સૂત્ર જોઈ લો, પછી આપણે ઉદાહરણથી વાત કરીએ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બરાબર શું કહેવાશે? તો કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. બરોબર, અહીંયા આપણે વાત કરીએ કઈ રીતે? તો કે ધારો કે પાસો છે, તમે પાસો તો જોયો જ હશે, અથવા ચલો નોર્મલી આપણે વાત કરીએ પહેલા સિક્કાની. ઓકે, તો સિક્કો ઉછાળીએ આપણે.
તો સિક્કાની અંદર બે વસ્તુ શક્ય રહેલી છે, કારણ કે એની બે જ બાજુ હોય. કઈ? તો કે એક છાપ હોય અને બીજો કયો હોય? કાંટો. તો આપણે જો જ્યારે સિક્કો ઉછાળીશું ત્યારે બે જ પરિણામ મળી શકે. કયા મળી શકે? તો કાં તો છાપ મળી શકે, કાં તો કાંટો મળી શકે. તો એના કુલ પરિણામ કેટલા થયા? તો કે 2. તો એ થયા તમારા પ્રયોગના શક્ય પરિણામ. ઓકે. અને એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ સિક્કો ઉછાળ્યો તો ખરો, તો ચલો એની અંદર છાપ મળશે કે કાંટો મળશે? તો એવા પરિણામ કેટલા? તો અહીંયા એક જ વખત જો આપણે સિક્કો ઉછાળીએ છીએ તો કાં તો એક વખત તમને છાપ મળી શકે, કાં તો એક વખત તમને શું મળી શકે? કાંટો મળી શકે. કારણ કે આપણે સિક્કાને કેટલી વાર ઉછાળીએ છીએ? એક જ વખત ઉછાળીએ છીએ. તો એનું પરિણામ શું મળશે? કાં તો છાપ મળશે, કાં તો કાંટો મળશે. પરંતુ આખી જે ઘટના કઈ? તો કે સિક્કો ઉછાળવાની જે ઘટના બની એની અંદર કુલ ટોટલ પરિણામ કેટલા બન્યા? તો કે 2. કયા કયા? તો કે છાપ અને કાંટો. ઓકે, આટલું ક્લિયર? બરોબર. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બરાબર ઘટના ઈ, એટલે કે તમારી કોઈ પણ ઘટના છે એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે કે લઈએ આપણે તો છાપની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. તો કેટલા થશે? તો કે 2. આપણે સિક્કાની વાત કરીએ તો અહીંયા આ પરિણામ ઉપરથી આપણે દરેક દાખલા ગણવાના છે. તો આ ખાસ સૂત્ર તમારે તૈયાર કરી લેવું, જેથી બધા જ દાખલા તમને ગણવામાં સરળતા રહેશે. ઓકે. તો ચલો હવે આપણે આગળ વાત કરીએ. આગળ વાત કરીએ આપણે તો કે કોઈ પણ ઘટનાની સંભાવના આપણે શોધી શકીશું, જેના માટે આપણે આગળ સૂત્ર જોયું કે P of E બરાબર પ્રયોગમાં ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ઓકે. તો ચલો હવે આપણે આગળ જોઈએ કે કોઈ પણ ઘટના છે એની સંભાવના શું હોઈ શકે. બરોબર. તો એની અંદર ઘટના એક તો ઉદ્ભવે છે કે નથી ઉદ્ભવતી. પહેલા તો આ 2 પોઈન્ટ છે. બરોબર. તો આ બંનેની વાત કરીએ તો કોઈ પણ ચોક્કસ ઘટનાની વાત કરીએ, કોઈ પણ ચોક્કસ ઘટનાની સંભાવના શું હોય? તો કે એનો જવાબ આવશે 1. ઓકે. કોઈ પણ ઘટના હશે તો એની સંભાવના કેટલી આવશે? તો કે 1 આવશે. એનો મતલબ આ ઘટના કઈ વાત કરીએ આપણે છીએ? તો કે શક્ય ઘટના. ઓકે. તો કે શક્ય ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો કે 1 હોઈ શકે. અથવા તો અશક્ય ઘટના, કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના શું હોય? તો કે 0. બરોબર. તો અહીંયા અશક્ય ઘટના. તો આ બે વસ્તુ તમારે બહુ એકદમ સિમ્પલ રીતે યાદ રહી જાય એવું છે કે ચોક્કસ ઘટના અથવા તો કોઈ પણ શક્ય ઘટનાની સંભાવના. ચોક્કસ ઘટના સમજવાનું છે. ચોક્કસ ઘટનાની સંભાવના. અહીંયા આપણે શક્ય ઘટના નીકાળી દઈશું. ઓકે. શક્ય ઘટના તો હશે જ, પણ એ ઘટના કેવી હોવી જોઈએ? તો કે ચોક્કસ હોવી જોઈએ. જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. બરોબર છે. અને આપણે જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આ દરરોજ સવારે સાચું જ પડવાનું છે, કારણ કે પૃથ્વી ઉપર સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. તો આ ઘટના કેવી છે? તો કે ચોક્કસ જ છે. અથવા તો એમ વાત કરીએ કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે.
બરોબર, તો એ પણ શક્ય જ છે અને સાચું જ છે, દરરોજ માટે સાચું જ છે. આપણને ખબર જ છે કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે. તો આ બંને ઘટનાઓ કેવી છે? ચોક્કસ ઘટના છે. ઓકે, પણ એવું કહેવામાં આવે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે પૃથ્વી પર. શબ્દ સમજો, પૃથ્વી પર. પૃથ્વી પર સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી. તો આ ઘટના ક્યારેય પણ શક્ય બની નથી અથવા તો બનવાની પણ નથી. ઓકે, તો એ ઘટના કેવી થશે? અશક્ય ઘટના થશે. તો અશક્ય ઘટનાની સંભાવના શું આવશે? શૂન્ય. હવે આગળ વાત કરીએ તો કે કોઈ પણ ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો આપણા પાસે બે વસ્તુ તો એક ફિક્સ થઈ ગઈ. કઈ? તો કે કોઈ પણ ચોક્કસ ઘટના હશે તો એની સંભાવના 1 હશે અને કોઈ પણ અશક્ય ઘટના હશે તો એની સંભાવના શું હશે? 0 હશે. અથવા તો બીજી કોઈ પણ ઘટના હશે અને જેને સાનુકૂળ પરિણામોના આધારે જે બીજી કોઈ સંભાવના મળશે એ સંભાવના શું હોઈ શકે? તો કોઈ પણ ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો જો ઘટના ચોક્કસ હશે તો એની સંભાવના 1 થશે. જો એ ઘટના ચોક્કસ નહીં હોય એટલે કે અશક્ય કોઈ ઘટના હશે તો એની સંભાવના 0 થશે. તો એના વચ્ચેની કોઈ પણ સંખ્યા પણ કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે છે. બરોબર, તો આપણે આ લાઈન પણ યાદ રાખીશું કે કોઈ પણ ઘટનાની સંભાવના શું હોઈ શકે? તો કે 0 હોઈ શકે, 0 કે 1 અથવા 0 અને 1 ની વચ્ચે હોઈ શકે. 3 વસ્તુ યાદ રાખવાની છે. બરોબર, આને જો ગાણિતિક ભાષાની અંદર લખવું હોય સંકેતમાં કઈ રીતે લખીશું આપણે? તો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ શું હોઈ શકે? તો કાં તો 0 હશે, 0 થી મોટી હશે અથવા તો 0 હશે. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 0 કરતા મોટી હોઈ શકે અથવા 0 હોઈ શકે. આનો મતલબ એવો થશે કે 0 પણ હોઈ શકે અથવા 0 થી મોટી પણ હોઈ શકે, પરંતુ શું ના હોઈ શકે? તો કે 1 હોઈ શકે, 1 હોઈ શકે પણ 1 થી મોટી હોઈ શકે નહીં. શું ના હોઈ શકે? તો કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે, પરંતુ 1 થી મોટી હોઈ શકે નહીં, અથવા તો 0 અને 1 ની વચ્ચે હોઈ શકે છે. ઓકે, બરોબર. હવે આગળ વાત કરીએ આપણે સિક્કા માટેની વાત કરીએ છીએ. હવે તમારે જે યાદ રાખવાનું છે, સિક્કો ઉછાળતા મળતા પરિણામો કેટલા હોય? તો કે 2 હોય. કયા કયા હોય? તો કે છાપ હોય અને કાંટો. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. જેને છાપને તમે h વડે દર્શાવો છો અને કાંટાને t વડે દર્શાવો છો. જો અહીંયા યાદ રાખવા માટે આપણે લખીશું કે જો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો મળતા પરિણામો કેટલા મળશે? તો કે 2 મળશે. કયા કયા મળશે? તો કાં તો હશે છાપ હશે, કાં તો હશે કાંટો.
એનાથી બીજું કોઈ પણ પરિણામ હોઈ શકશે નહીં. તો એના કુલ પરિણામ કેટલા મળ્યા? તો કે 2. બરાબર છે. હવે આગળ વાત કરીએ કે જો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા થશે? તો કે 4 થશે. હવે કઈ રીતે થશે એ આપણે જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સિક્કાની બાજુ હોય છે, એક હેડ હોય છે અને બીજી હોય છે ટેલ. એટલે કે જો સિક્કાને આપણે ઉછાળીશું તો આપણને 2 પરિણામ મળશે. જે કયા કયા હશે? હેડ હશે અને ટેલ હશે. જો એક જ વખત ઉછાળવામાં આવે છે તો. હવે આપણી પાસે 2 સિક્કા છે, તો 2 સિક્કાની વાત કરીએ તો એક સિક્કો હશે એના પાસે પણ છાપ અને કાંટો હશે, અને બીજો સિક્કો હશે એના પાસે પણ છાપ અને કાંટો હશે. બરોબર. તો અહીંયા આપણે આ રીતે દર્શાવીએ. આ પહેલા સિક્કા માટે એનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું બીજા સિક્કા સાથે, તો કે h અને t. અહીંયા ક્રમયુક્ત જોડની વાત છે, તો કે પહેલા સાથે પહેલો ઘટક લખીશું અને બીજા ઘટક સાથે પહેલા સાથે બીજો ઘટક લખીશું. તો અહીંયા આપણને મળતા પરિણામ કેટલા થશે? 4 થશે. કયા કયા થશે? તો કે પહેલા સાથે પહેલો ઘટક લખીએ તો કે h આવશે, એટલે કે બંને છાપ મળી. એના એ રીતે આગળ વાત કરીએ તો પહેલા સાથે બીજો ઘટક, તો કે h અને t. પછી આગળ વાત કરીએ તો t સાથે h આવશે અને t સાથે t આવશે. ઓકે. તો અહીંયા પરિણામ તમને આ રીતે 4 મળે છે. હવે અહીંયા વાત કરીએ કઈ રીતે મળે. તો તમે એક વસ્તુ અહીંયા આપણે લખી છે એના એ જ રીતે વિચારો. તમારા એક હાથમાં સિક્કો છે અને બીજા હાથમાં પણ સિક્કો છે. તમે આ સિક્કો ઉછાળો છો, એક હાથમાં જમણા હાથનો સિક્કો ઉછાળો છો, એમાં જો તમને છાપ મળે છે, અને ડાબા હાથનો પણ સિક્કો તમે ઉછાળો છો એમાં પણ તમને છાપ મળે છે, તો તમારું પહેલું પરિણામ કયું મળ્યું? તો કે h અને h, એટલે કે છાપ છાપ. તો એને આપણે કઈ રીતે દર્શાવીશું? h વડે. એવું પણ બની શકે કે તમે આ હાથની અંદર રહેલા સિક્કાને, જમણા હાથમાં રહેલા સિક્કાને તમે ઉછાળો છો અને એ તમને છાપ તો મળે જ છે, પરંતુ એવું પણ બની શકે કે ડાબા હાથમાં રહેલા સિક્કા ઉપર કાંટો આવે. તો એ પરિણામ કયું થશે તમારું? h અને t થશે. એટલે કે પહેલા હાથમાં, જમણા હાથમાં છાપ અને ડાબા હાથમાં કાંટો. તો એ જ રીતે તમારે આગળ વધતા જાવ તો કાંટો પણ મળી શકે, એના સાથે છાપ આવે અને બંને કાંટા આવી શકે છે. તો અહીંયા આપણે વાત કરી કે જો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો મળતા પરિણામો કુલ કેટલા મળશે? 2 મળશે. જો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા થશે? તો કે 4 થશે. બરાબર. કયા કયા મળ્યા? તો કે HH, HT, TH અને TT. એના એ જ રીતે જો આપણે આગળ વાત કરીએ તો કે જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો શું પરિણામ થાય અને કેટલા પરિણામ મળી શકે? બરોબર. તો અહીંયા વાત કરીએ કે જો સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામો કેટલા મળી શકે? તો કે 8 મળે. હવે કઈ રીતે મળે એ આપણે જોઈએ. તો આપણે પહેલા વાત કરી કે જો સિક્કાને એકવાર ઉછાળીએ છીએ તો આપણને પરિણામ 2 મળે છે. 2 વખત જો સિક્કાને ઉછાળીએ છીએ તો આપણને પરિણામ 4 મળે છે. બરાબર. તો હવે આપણે જોઈએ, ધારો કે આપણા પાસે 3 સિક્કા છે, તો પહેલો સિક્કો છે એના પાસે આપણે હેડ અને ટેલ હોવાની,
એ જ રીતે બીજો સિક્કો હશે એના પાસે પણ હેડ અને ટેલ હોવાની, અને ત્રીજો સિક્કો હશે તો એના પાસે પણ આપણા પાસે હેડ અને ટેલ હશે. ઓકે, તો ચલો અહીંયા પણ આપણે ક્રમયુક્ત જોડ જ બનાવવાની છે. કઈ રીતે બનશે? તો ચલો પહેલા આપણને ના ખબર પડતી હોય અથવા તો એકદમ શાંતિથી વિચારી અને અહીંયા આપણે જઈશું તો કઈ રીતે? ચલો પહેલા બંનેનું જોઈ લઈએ. તો કે આપણે ઉપર જ લખેલું છે એની એ જ વસ્તુ આવવાની છે. તો ચલો પહેલા સાથે પહેલું HH, એના એ જ રીતે HT, પછી આવશે TH અને આવશે TT. ઓકે, આ ભાગ એના એ જ રીતે લખીએ આપણે H અને T. હવે ફરી પહેલા સાથે પહેલું, પહેલા સાથે બીજું, આગળ એ જ રીતે બનાવતા જઈએ તો કયા પરિણામ મળશે? H H H એટલે કે છાપ છાપ અને છાપ. પછી એનું એ જ પરિણામ અને બીજા પરિણામ સાથે બીજા સાથે H H T. આગળ વધીએ તો H T H H T T T H H T H T. એ જ રીતે છેલ્લા પરિણામની વાત કરીએ તો કે T T H અને T T T. ઓકે, હવે આપણે ગણી લઈએ તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો આપણને મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? 8. કેટલી મળે છે? તો 8. તો અહીંયા નોંધ તરીકે એક વસ્તુ યાદ રાખીશું દરેક વખતે, બરાબર? તો સિક્કા માટેની વાત છે અહીંયા, પછી આપણે જોઈશું આગળ પાસા માટે, પણ અહીંયા પહેલા આપણે સિક્કાની વાત કરીએ તો સિક્કાને ઉછાળવાથી મળતા કુલ પરિણામો એની સંખ્યા જો આપણે જાણવી હોય કે સિક્કાને આપણને ખ્યાલ છે કે સિક્કાને એક વખત ઉછાળીએ તો 2 પરિણામ મળ્યા, 2 વખત ઉછાળ્યો તો 4 પરિણામ મળ્યા, 3 વખત ઉછાળ્યો તો આપણને 8 પરિણામ મળે. આ જ રીતે આગળ 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 ઉછાળતા જઈએ તો કુલ આપણને કેટલા પરિણામ મળી શકે? કુલ કેટલા પરિણામ મળી શકે? તો એના માટે એક ફોર્મ્યુલા છે તો કે સિક્કાને ઉછાળવાથી મળતા કુલ પરિણામો, એના માટે સૂત્ર તમારું થશે 2n ઘાત, જ્યાં n એ સિક્કા ઉછાળવાની સંખ્યા દર્શાવે છે. ઓકે, બરાબર? તો હવે આપણે વાત કરીએ કઈ રીતે આ સૂત્ર આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. જો આપણને ખાલી એટલું જ કહેવામાં આવ્યું હોય કે સિક્કાને 5 વખત ઉછાળવામાં આવે, સિક્કાને 5 વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ ખાલી જગ્યા હોઈ શકે, તો આપણે આ બધા પરિણામ લખવાની જરૂર પડતી નથી, અથવા તો શું એની અંદર જે ટાઈમ જાય છે એ ટાઈમનો આપણો સદુપયોગ થાય અને જલ્દીથી ફટાક દઈ અને આપણે એનો આન્સર લખી શકીએ. એટલા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. કઈ રીતે? તો દાખલા તરીકે વાત કરીએ આપણે કે જો સિક્કાને 5 વખત ઉછાળવામાં આવતો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો કે કુલ પરિણામ બરાબર 2:5 એટલે કે 2 ની 5 ઘાત. હવે 2 ની 5 ઘાત કેટલી થાય તો આપણને ખ્યાલ જ છે, તો સીધી જ રીતે 2 ની 5 ઘાત કેટલી થશે તો કે 32. તો અહીંયા આપણે સીધો જ જવાબ લખી શકીએ છીએ અને આપણો ટાઈમ પણ પરીક્ષા વખતે બચાવી શકીએ છીએ. ઓકે, જો સિક્કાને અહીંયા આપણે વાત કરી કે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 5 વખત. તો અહીંયા સૂત્ર આપણે વાપરીશું 2n
તો એના ઉપરથી આપણને જવાબ મળે છે 32. જો અહીંયા એના એ જ રીતે બીજી વાત કરીએ કે જો સિક્કાને 8 વખત ઉછાળવામાં આવે છે તો અહીંયા આપણે વાત કરીએ તો 2 ની 8 ઘાત એટલે તમારો જવાબ આવશે 256. તો અહીંયા તમે આ રીતે સિક્કાને ઉછાળવાથી મળતા કુલ પરિણામો શોધી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે પાસાને ઉછાળવાથી મળતા કુલ પરિણામ કેટલા છે. એના એ જ રીતે આગળ આપણા જે પત્તા રમીએ છીએ આપણે બધા રમતા જ હોય છે ઘરે, ટાઈમ પાસ માટે પણ રમતા હોય છે બધા, બરોબર? તો એ પત્તાના અંદરથી પણ સંભાવના કરી દે તો પત્તાની સંભાવના, એના કુલ ટોટલ પરિણામો, એની અંદર આવતા ચિત્રવાળા પત્તા કેટલા હોય છે, ચિત્ર વગરના પત્તા કેટલા હોય છે, એકા કેટલા હોય છે, એમાં કાળા રંગના પત્તા કેટલા હોય છે, કાળીના પત્તા કેટલા હોય છે, એ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.